આજે આપણે બનાવીશું પૂરણપોળીની રેસીપી ઇન્સ્ટન્ટલી બની જાય તેવી છે અને ક્યારે પણ મહેમાન આવે તો ઝટપટથી બનાવીને તમે સર્વ કરી શકો છો. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલ હિના રયાણીઝ કિચનમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ ઇઝી રેસીપીને. તો સૌથી પહેલાં પૂરણપોળી માટેનો લોટ બાંધીને તૈયાર કરી લેશું. તો તેના માટે મેં ઘઉંનો લોટ લીધેલો છે. તેમાં ચપટી જેટલું જ આપણે મીઠું ઉમેરીશું. કંઈ પણ મીઠી વસ્તુ બનાવતા હોય તો ચપટી જેટલું મીઠું એડ કરીએ તો સરસ એવી ટેસ્ટ આવે છે. સાથે તેમાં થોડું એવું મોણ એડ કરી દઈશું. તેલ મેં એડ કરેલું છે. તમારે ઘી એડ કરવું હોય મોણમાં તો પણ એડ કરી શકો છો. અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. જે મહારાષ્ટ્રીયન જે પૂરણપોળી હોય છે તેમાં ઘઉંનો લોટ અને મેંદાના લોટનો પણ ઉપયોગ થાય છે. તો તમારે એ રીતે કરવી હોય તો પણ કરી શકો છો. અને ગુજરાતી જે પૂરણપોળી હોય તેમાં ઘઉંના લોટનો જ ઉપયોગ થાય છે. તો આ રીતે આપણે લોટને થોડું થોડું પાણી એડ કરતા જઈને મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લેશું. જે રોટલીનો લોટ હોય એ રીતનો થોડો ઢીલો એવો લોટ બાંધીને તૈયાર કરીશું, જેથી કરીને જે આપણે સ્ટફિંગ ભરીએ તો સરસ એવું તે થઈ જાય, તૂટે નહીં, એ રીતે કરવાનું છે. તો આ રીતનો લોટ મેં બાંધીને તૈયાર કરી લીધેલો છે. તેમાં થોડું તેલ એડ કરીશું અને તેને સરસ એવો કૂણવી લેશું. ત્યારબાદ તેને આપણે રેસ્ટ કરવા માટે રાખી દઈશું. તો થોડી વાર રેસ્ટ કરશે એટલે એમનેમ પણ સરસ એવો કૂણો થઈ જશે. તો તમે જોઈ શકો છો અત્યારે લોટની કન્સિસ્ટન્સી કઈ રીતની છે. સોફ્ટ એવો જ રાખવાનો છે એટલે બહુ સરસ એવું થશે. હવે ઢાંકીને આપણે 10થી 15 મિનિટ જેવું રેસ્ટ આપીશું અને ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગની તૈયારી કરી લેશું. તો તેના માટે મેં 1થી 1.5 ચમચી જેટલી વરિયાળી લીધેલી છે. 5થી 7 નંગ જેટલા પિસ્તા એડ કરીશું. 4થી 5 નંગ જેટલા કાજુ, 4થી 5 નંગ જેટલી બદામ અને થોડો એલચી પાવડર એડ કરવાનો છે, અથવા તો જે એલચીના આ રીતના દાણા હોય એ આપણે એડ કરી દઈશું. હવે આપણે તેમાં થોડા ખસખસ એડ કરીશું. ત્યારબાદ થોડી ગુલાબની પાંદડીઓ એડ કરેલી છે. તમારી પાસે ગુલાબની પાંદડીઓ ન હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે આ બધી વસ્તુ જે છે તે આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને સરસ એવો તેનો પાવડર બનાવીને તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતનો આપણો પાવડર તૈયાર થઈ ગયો છે. બહુ વધારે પડતો એકદમ ફાઇન પાવડર પણ નથી અને બહુ દરદરો પણ નથી. એ રીતનો મેં પાવડર બનાવીને તૈયાર કરેલો છે. તો તેને એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું અને તેમાં આજે આપણે બીજી વસ્તુ એડ કરીશું. તો જેમાં જે કિશમિશ હોય તેને મેં બારીક આ રીતે રફલી કાપેલી છે તે એડ કરી દઈશું. ત્યારબાદ ડેસિકેટેડ કોકોનટ એટલે કે નાળિયેરનું જે ખમણ હોય બારીક એ એડ કરીશું અને ત્યારબાદ તેમાં આ રીતનો ગોળ, દેશી ગોળ આપણે એડ કરીશું. જે ટ્રેડિશનલ જે રીત હોય એ રીતની આપણે આજે પૂરણપોળી નથી બનાવવાના. તેમાં ચણાની દાળ અથવા તો તુવેરની દાળનો ઉપયોગ થાય છે. જો ગુજરાતી હોય તો ગુજરાતી પૂરણપોળી બનાવતા હોય તો તુવેરની દાળનો ઉપયોગ થાય છે અને જો મહારાષ્ટ્રીયન હોય તો ચણાની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. આજે આપણે ઇન્સ્ટન્ટલી બની જાય, ક્યારેય પણ મહેમાન આપણા ઘરે આવ્યા હોય અને તરત જ આ રીતની કોઈ પણ વસ્તુ બાફવાની કે એવી ઝંઝટ ન કરવી હોય તો ફટાફટ આ રીતની પૂરણપોળી તૈયાર થઈ જાય છે. એવી રીતે બનાવીશું. તો સ્વાદ પ્રમાણે ગોળ એડ કરીશું. જેટલો ગોળ તમને સ્વીટનેસ જોઈતી હોય એ રીતે એડ કરવાનો છે. મારી પાસે આ રીતના ગાંગડા હતા તો આદુ ખમણવાની ખમણીથી આપણે એ રીતે ખમણી લેશું અને મિક્સ કરી લેશું બધી વસ્તુને. હવે એક વખત ચાખીને ચેક કરી લેવું. હવે આપણો જે લોટ છે તે પણ સરસ એવો રેસ્ટ થઈ ગયો છે. તો તેમાંથી એક લુઓ લઈ લેશું. એટલે તમે જોઈ શકો છો લુઓ આપણે લઈએ તો કેટલો ઢીલો લોટ છે, તમને અત્યારે ખ્યાલ આવી જશે. હવે આ રીતનો લોટ હોય એ રીતે જ કરવો, જેથી કરીને જ્યારે પણ તમે વણો ત્યારે સ્ટફિંગ બહાર ન આવી જાય અને સરસ એવું સ્ટફ થઈ જાય અને પરાઠું ફાટે નહીં. હવે આ એક લુઓ લઈને તેને લોટ છાંટી લેશું અને નાની એવી પૂરી જેવો શેપ આપી દેશું. ત્યારબાદ તેમાં આપણે સ્ટફિંગ એડ કરીશું. તો સારા એવા પ્રમાણમાં સ્ટફિંગ એડ કરવું, ખાવાની બહુ મજા આવશે. તો મેં 2 ચમચી જેટલું સ્ટફિંગ અત્યારે એડ કરેલું છે અને ત્યારબાદ આપણે આ રીતે બધી બાજુથી લેતા જઈને આ રીતે બંધ કરતા જશું. તમે જોઈ શકો છો જે રીતે આપણે સ્ટફ પરાઠા બનાવીએ એ રીતે જ આપણે કરતા જશું. અંદર સ્ટફિંગ પ્રેસ કરતા જશું અને ઉપરથી લોટને લેતા જશું. આ રીતે સ્ટફ કરી લઈ એટલે બધી બાજુથી લોટ લઈને આ રીતે બંધ કરી દેશું. હવે થોડો સૂકો લોટ લઈને હળવા હાથે આપણે વણી લેશું. વણતા પહેલાં જે લુઓ છે જે તેને થોડો આ રીતે ફેલાવી દઈશું, જેથી કરીને સ્ટફિંગ જે છે તે બધી સાઈડ સરખું આવી જાય. હવે આપણે હળવા હાથે વણી લેશું.
તો આ જે પૂરણપોળી છે તેને તમે થોડી એવી પતલી વણશો ને તો પણ સરસ એવું થશે, કંઈ પ્રોબ્લેમ નહીં આવે કે સ્ટફિંગ બહાર નીકળી જવાનો પણ પ્રોબ્લેમ નહીં રહે. જો તમે આ રીતનો લોટ બાંધેલો હશે ને તો બહુ સરસ એવી આ પૂરણપોળી બનાવીને તૈયાર થઈ જાય છે. તો એક પૂરણપોળી આપણે બનાવી લીધેલી છે. આ રીતે જ આપણે બીજી પૂરણપોળીને તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો બહુ ઇઝીલી બની જાય છે. કોઈ પણ મહેમાન આવે તો કંઈ જ વાર નથી લાગતી, ફટાફટ તૈયાર થઈ જાય છે. અને ઇનકેસ ત્યારે આપણી પાસે આ રીતનું મોણવાળું રોટલીનો લોટ ન હોય તો તમે એમને નોર્મલ રોટલીનો લોટ હોય તેનાથી પણ કરી શકો છો. તો આ રીતે આપણે બધી પૂરણપોળીઓને વણીને તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો અંદરનું સ્ટફિંગ પણ બહાર દેખાઈ રહ્યું છે. અને જ્યારે વણીએ ત્યારે જે બાજુથી આપણે પેક કરેલો હોય એ બાજુથી વણીએ એટલે નીચેનું લેયર બહુ વધારે પતલું ન થઈ જાય અને તૂટી જવા નથી કરતું. તો એ રીતે પણ તમે એક વખત ટ્રાય જરૂરથી કરજો. તવો સાઈડમાં મેં ગરમ કરવા માટે મૂકી દીધેલો હતો. તે સરસ એવો ગરમ થઈ ગયો છે. તો આપણે એક પૂરણપોળીને એડ કરી દઈશું અને એક બાજુ થઈ જાય એટલે ફેરવી લેશું. અને અત્યારે મેં ઘીથી તેને રોસ્ટ કરેલી છે, શેકેલી છે, જે આપણે પરાઠા બનાવીએ એ રીતે. તમારે જો એ રીતે ન કરવું હોય તો તમે એમનેમ પણ જે રીતે રોટલી બનાવીએ એ રીતે પણ કરી શકો છો. મેં અત્યારે બંને રીતે તમને દેખાડેલી છે. આગળ આપણે એ રીત પણ જોઈશું. તો આ રીતે મેં બંને સાઈડ ઘી લગાવી દીધેલું છે અને આ રીતે સરસ એવી આપણે તેને શેકી લઈશું. તો તમે જોઈ શકો છો ઉપરથી સરસ એવું ક્રિસ્પી એવું થઈ જાય છે. જો તમને આ રીતે પરાઠાની જેમ ભાવતી હોય તો તમે એ પણ કરી શકો છો. અને આપણે જે આ બીજી પૂરણપોળી બનાવેલી છે તો તે પણ આપણે એમનેમ જ રાખીશું, જેમ રોટલી બનાવીએ એ રીતે જ રાખીશું. તો એ પણ સરસ એવી થઈ જાય છે અને તેનો પણ ટેસ્ટ બહુ સારો એવો આવે છે. અને આ જે પૂરણપોળી છે તે બધી સરસ એવી ફૂલાઈને દડા જેવી થશે અને સ્ટફિંગ જરા પણ બહાર નહીં નીકળે. તો તમે જોઈ શકો છો બંને રીતે આપણે પૂરણપોળીને તૈયાર કરી લીધેલી છે. અને આ જે છે તે એમનેમ જ શેકેલી હતી રોટલીની જેમ. તો જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ આપણે નીચે ઉતારીને આ રીતે ઘી આપણે લગાવી દઈશું, જેથી કરીને સરસ એવું ઘી લગાવાઈ જાય. અને અંદર આપણે થોડા એવા ખાડા કરી દઈશું જેથી કરીને અંદર સુધી તેનું ઘી જતું રહે. તો તમે ક્યારેય પણ આ રીતની પૂરણપોળી બનાવી છે તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો બનાવતા હોય તો જરૂરથી કહેજો. અને ટ્રેડિશનલી જે પૂરણપોળી બનતી હોય છે તે તો ઘણાના ઘરમાં બનતી જ હોય છે, બધાના ઘરમાં બનતી જ હોય છે. તો તમે કઈ રીતની પૂરણપોળી બનાવો છો તે પણ મને જરૂરથી જણાવજો. અને જો ક્યારે પણ આ રીતે ન બનાવી હોય તો ચોક્કસથી બનાવજો, બહુ ટેસ્ટી એવી બને છે. અને હવે આપણે આ પૂરણપોળીને ગરમા ગરમ સર્વ કરીશું. મહારાષ્ટ્રીયન પૂરણપોળી જે છે તે આમટી સાથે ખાવામાં આવે છે અને તેનો પણ ટેસ્ટ બહુ સારો એવો લાગે છે. અને આનો પણ ટેસ્ટ બહુ સારો એવો લાગે છે. અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવી બની છે અને એકદમ સરસ હાથમાં આપણે વચ્ચે રાખીએ તો પણ સરસ એવી બેન્ડ થઈ જાય ને એ રીતની બની છે. તો બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. અંદરથી જે ગોળ છે તે પણ સરસ એવો ગરમ થઈને મેલ્ટ થઈ જાય છે. અને ટોપરાનું ખમણ, બધા જે આપણે ડ્રાય ફ્રૂટ્સ ને બધું એડ કરેલું છે તેનાથી ટેસ્ટ બહુ સરસ એવો લાગે છે. અને આ રીતે આપણે જો પૂરણ ભરીએ તો તમે જોઈ શકો છો. અને જે રીતે આપણે વણેલી છે તો તેનાથી પૂરણ છેક સુધી એન્ડ સુધી એજીસ જે છે ત્યાં સુધી આપણે ફેલાયેલું રહે છે. તો આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં તો બહુ જ સોફ્ટ અને બહુ જ મજા આવશે. તમને એમનેમ પણ ભાવશે. જો બાળકોને તમારે એમનેમ પણ સર્વ કરવી હોય તો સ્વીટમાં તમને ભાવતું હોય તો એમને જરૂરથી ભાવશે. તો એમને પણ તમે આપી શકો છો. તો તમે જોઈ શકો છો પૂરણ કઈ રીતે ફેલાયેલું છે. અને આપણી જે પૂરણપોળી છે તે ઉપરથી થોડી એવી ક્રિસ્પી અને આમ સોફ્ટ એવી આ બને છે. તો મહેમાન જો આવવાના હોય અને જો ટાઈમ ન હોય તો ફટાફટ બની જાય ને તેવી આ પૂરણપોળી છે અને ખાવામાં પણ બેસ્ટ લાગે છે. તો જરૂરથી એક વખત ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે અને ટાઈમ પણ એટલો લાગતો નથી, કોઈ બાફવાની ઝંઝટ પણ નથી કે બાફ્યા પછી પણ તેને કૂક કરવાની પણ ઝંઝટ નથી. એટલી સરળ રીતે આ બની જાય છે. તો જરૂરથી ટ્રાય કરજો. અને જો આ રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. Thank you for watching.